નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી બાય યુનિવર્સલ એક્સપોર્ટ્સમાં. મિત્રો, ગયા વિડીયોમાં આપણે ચર્ચાઓ કરી અને એસેનું એનાલિસિસ પણ કર્યું કે કઈ રીતે એસે લખવું. પણ સામાન્ય રીતે મનમાં એ પ્રશ્ન આવતો હોય છે કે એસેનું કન્ટેન્ટ એટલે કે એસેનું જે બેઝિક મટીરિયલ છે એ ક્યાંથી લાવવું. મિત્રો, આ વિડીયો આમ તો શરૂઆતમાં હોવો જોઈએ, પણ આપણી સ્ટાઇલ થોડી અલગ છે એટલે આપણે આ વિડીયોને અત્યારે જોઈએ છીએ કે એસે માટેનું કન્ટેન્ટ અને ક્વોલિટી કન્ટેન્ટ ક્યાંથી ઊભું કરવું. તો મિત્રો, ઘણા એમ માનતા હોય છે કે આપણે જીએસની તૈયારી કરીએ એની અંદર જ આપણે એસેનું કન્ટેન્ટ બનાવી દઈશું. થોડા ઘણા અંશે એ તમને કામ આવશે, પણ એનાથી એક ક્વોલિટીવાળો એસે નહીં લખાય. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમે ટાર્ગેટ ફિક્સ કરીને બેસો કે આજે હું એસે માટે વાંચીશ અને મારું જે ફોડર મટીરિયલ અથવા મારી જે નોટ્સ છે એ હું એસે માટે બનાવીશ. આમ કરશો તો તમને વાંચવાનો પર્સ્પેક્ટિવ અલગ આવશે અને તમને એક્ઝામમાં આ એકદમ વધારે ફાયદો કરશે. તો ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે અમુક થીમ આઈડેન્ટિફાઈ કરવાની છે. એ થીમ મેં અહીંયા એક આઉટલાઇન આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ અલ્ટિમેટલી એ તમારે જ કરવાનું છે. જેટલું વધારે ગ્રાઉન્ડ વર્ક તમે કરી શકશો અને જેટલી વધારે બ્રોડ થીમ તમે આઈડેન્ટિફાઈ કરશો એટલા તમારું કન્ટેન્ટ અને એસે પાવરફુલ બનશે. અહીંયા આપણે સોશિયલ એક થીમ છે, ઇકોનોમિકલ, લીગલ, એન્વાયરમેન્ટ, ઇકોલોજી. તમે પોલિટિકલ, હિસ્ટોરિકલ એ પ્રકારની થીમ્સ લઈ શકો છો. એના માટે તમારે યુપીએસસીના અને જીપીએસસીના છેલ્લા 7 વર્ષના પેપર જોઈ લ્યો તો તમને એક બ્રોડ થીમનો આઈડિયા આવી જશે. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ સોશિયલ થીમ, જેમાં વુમન, ચાઇલ્ડ, LGBTQI, વેરિયસ આપણી કસ્ટમ્સ અને લોઝ, SC, ST, OBC, PH અને દિવ્યાંગ. આટલી થીમ, મેજર થીમ્સ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. ત્યારબાદ ઇકોનોમીમાં ઇનઇક્વાલિટી, પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ, ક્રોનિક કેપિટલિઝમ અને ઇન્ડિયન ઇકોનોમિક હિસ્ટ્રી, જેમ કે 5 યર પ્લાનમાં આપણે સક્સેસ ગયા કે ફેલ થયા. ત્યારબાદ છે લીગલ, એમાં કોન્સ્ટિટ્યુશનલ ડાયમેન્શન, યુનિફોર્મ સિવિલ કોડ, અમુક સેક્શન્સ જેમ કે 124A એટલે કે રાજદ્રોહ, 498 રેપ, મેરિટલ રેપ અને 375 નોર્મલ રેપ. ત્યારબાદ છે સુપ્રીમ કોર્ટના વેરિયસ જજમેન્ટ્સ, જેમ કે હાલમાં જ આવ્યું છે કે સ્ત્રીઓ પણ હવે પોતાના પિતાની સંપત્તિમાં સપ્રમાણની ભાગીદાર છે. અને સરકારના વિવિધ ઓર્ગન્સ એટલે કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, આ 3 વચ્ચેના સંબંધો. ત્યારબાદ છે એન્વાયરમેન્ટ અને ઇકોલોજી, જેમાં એગ્રીકલ્ચર, ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ જસ્ટિસ, ગ્લોબલ વોર્મિંગ. મિત્રો, આના સિવાય ઘણા હજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જેમ કે હેલ્થ, એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આ પ્રકારે તમારે પોતાએ કામ કરી અને બ્રોડ થીમ્સ આઈડેન્ટિફાઈ કરવાની છે અને એ થીમ્સ પર તમારી પાસે કોઈ પણ એસે લખવાનું તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ. જનરલી ઘણીવાર એસેમાં મિક્સઅપ કરતા હોય છે, જેમ કે વુમન અને પોવર્ટી, વુમન અને ઇનઇક્વાલિટી, જેમ કે ચિલ્ડ્રન, પોવર્ટી અને એજ્યુકેશન. તો આ પ્રકારે તમે ઇન્ટર ડાયમેન્શનમાં કનેક્ટ પણ કરી શકતા હોવા જોઈએ. તો આના માટે હું તમને એ જ વિનંતી કરીશ કે એક થીમ પર તમે ઓછામાં ઓછા 8 થી 10 પાનાનું રિસર્ચ કરો અને એ મટીરિયલને તમારું બેઝ મટીરિયલ બનાવી લો. અને એ બેઝ મટીરિયલ તમને આગળ જઈને બહુ ફાયદો કરશે. તમને આ જીએસમાં પણ કામ આવશે. ચલો તો આગળ વધીએ કે એક સારો નિબંધ કઈ રીતે લખવું. એનામાં ફેક્ટ્સ હોવા જોઈએ, એનામાં કેસ સ્ટડીઝ હોવી જોઈએ અને અંદર એ 1 લાઇન ફોડર જેને કહેવાય કે તમે સિંગલ લાઇન લખી હોય પણ એ એકદમ સારી હોય. ટૂંકમાં ત્યાં આપણે ટાઈમપાસ નથી કરવાનો, પણ ત્યાં આપણે ક્વોલિટીવાળું કન્ટેન્ટ આપવાનું છે એ વિચારીને આપણે પોતાની નોટ્સ બનાવવાની છે. હવે હું જનરલી કઈ રીતે કરતો હોઉં છું, તમને ઉદાહરણ આપું. જેમ કે વુમન પર આપણે કામ કરવાનું છે તો આપણે આવું સર્ચ કરીએ ગૂગલમાં કે બેસ્ટ પ્રેક્ટિસ ફોર વુમન એમ્પાવરમેન્ટ ઇન ઇન્ડિયા. બરાબર, એટલે તમને
નેશનલ પોલિસી ફોર વુમન એમ્પાવરમેન્ટ મિનિસ્ટ્રી એટલે કે ઓફિશિયલ સાઇટ પરથી એક વસ્તુ મળી ગઈ. વુમન એમ્પાવરમેન્ટ ઇન ઇન્ડિયા ધ એશિયન ફાઉન્ડેશન, ઓકે, આ બીજી વસ્તુ છે. વિકાસ પીડિયા ત્રીજું છે. અને યુએન ગવર્મેન્ટ એટલે કે તમારી પાસે હવે 4 સોર્સિસ છે. ઉદાહરણ તરીકે આપણે ધ એશિયા ફાઉન્ડેશનનો રિપોર્ટ ઉપાડ્યો અને આમાંથી તમારે ફેક્ટ, કેસ સ્ટડી, રેકમેન્ડેશન્સ તમને જે સારું લાગે એ પ્રકારનું કન્ટેન્ટ ઊભું કરવાનું છે. બરાબર. વુમન એમ્પાવરમેન્ટ ઇઝ ડિપેન્ડન્ટ અપોન મેની વેરિયેબલ્સ દેટ ઇન્ક્લુડ જ્યોગ્રાફિકલ લોકેશન, એજ્યુકેશન સ્ટેટસ, સોશિયલ સ્ટેટસ, caste and class and age. Policies exist at national, state and local levels in many sectors including health, education, economics, gender-based violence and political participation. However, significant gaps between policy advancements and actual practice at the community level. મિત્રો તમે જો આની ઇન્ટ્રોડક્શન કેટલી ધારદાર છે કે એમ્પાવરમેન્ટ નંબર ઓફ ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે, બરાબર. વેરિયસ પોલિસીસ પણ છે, પણ એ બધા વચ્ચે સિગ્નિફિકન્ટ ગેપ છે. તમે આને આ ઇન્ટ્રોડક્શન માની લો કે એક્ઝામમાં આપી દો કોઈ પણ વુમન રિલેટેડ પોલિસીમાં, તો એક ધારદાર ઇન્ટ્રોડક્શનની ગણતરીમાં આવી શકે છે. One key factor for gap in implementation of laws and policy to address discrimination, disadvantage and violence. મિત્રો ગયા વિડીયોમાં આપણે ત્રિપુટની વાત થઈ હતી કે તમારે 3 શબ્દોનો સમૂહ જનરલી બનાવવાનો છે. તો આ એ જ સિચ્યુએશન છે અહીંયા કે ડિસ્ક્રિમિનેશન, ડિસએડવાન્ટેજ અને વાયોલન્સ, આ ત્રિપુટ બની ગયો. આવા ત્રિપુટ પણ તમારે સાઈડમાં લખતા રહેવાના, જેથી કરી તમારું લખાણ અત્યંત ઇફેક્ટિવ લાગશે. રિસ્ટ્રિક્ટેડ મોબિલિટી, એક્સેસ ટુ એજ્યુકેશન, હેલ્થ ફેસિલિટીઝ, ડિસિઝન મેકિંગ પાવર અને હાયર રેટ્સ ઓફ વાયોલન્સ, આ બધા પ્રશ્નો અત્યારે છે. મિત્રો આપણે આ રિપોર્ટને ડીપમાં સ્ટડી નથી કરતા. જો એવું કરશું તો આપણો વિડીયો બહુ લાંબો થઈ જશે, બરાબર. આ કામ તમારે કરવાનું છે. ઘણા પ્રશ્ન એવા હશે કે અમે ગુજરાતી મીડિયમમાં છીએ તો અમારે શું કરવાનું, તો કે આને આ PDF ઉપાડી આને તમે ટ્રાન્સલેટ કરી નાખો, અથવા જે સારા ફેક્ટ છે એ તમે લખી લ્યો અને ત્યારબાદ તમે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરી નાખો. આમાં કોઈ ઝાઝો ફરક પડતો નથી, કેમ કે જે સારા રિપોર્ટ છે એ ઇંગ્લિશમાં હોવાના છે, તો તમારે એટલું હોમવર્ક કરવું જ પડશે. કે રૂરલ વુમનની વાત આવી ગઈ છે અહીંયા. સોશિયલ ડિવિઝન એમંગ અર્બન વુમન, બરાબર, આ પ્રકારનું છે. પછી રિઝલ્ટ, જેમ કે વાઇબ્રન્ટ વુમનની મૂવમેન્ટ એક એ પ્રકારની ચળવળ ચાલી. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, જેમાં લોકલ બોડીઝમાં વુમનને રિપ્રેઝન્ટેશન આપ્યું. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. તો આ બધા ઇનિશિયેટિવ આપણે લખીએ છીએ. ચાલો પછી આગળ. એમ્પાવરમેન્ટ ફોર વુમન ઇન ઇન્ડિયા રિક્વાયર્સ અ ક્રોસ કટિંગ એપ્રોચ. મિત્રો તમે આના શબ્દની બ્યુટી જુઓ, તમે આ લખશો એટલે એકદમ ઇફેક્ટિવ રહેવાનું છે. આઇડેન્ટિટી પોલિટિક્સ ઇન ઇન્ડિયા ઇઝ વેરી ક્રિટિકલ પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ એન્ડ એબ્યુઝ થ્રુ આઉટ પોલિટિકલ એન્ડ સોશિયલ ઇન્સ્ટિટ્યુશનલ. તો મિત્રો આ જે રિપોર્ટ હોય છે આ બહુ બધા સ્ટાન્ડર્ડ માણસો લખ્યા હોય છે, એટલે આપણે જો શક્ય હોય તો આને આ રિપ્રોડ્યુસ કરશું તો પણ સારા માર્ક આવશે. તમારા થોટની ઓરિજિનલિટી હોય તો સારા માર્ક આવે જ છે, પણ આપણી ઓરિજિનાલિટી ઘણીવાર એક્ઝામના લેવલને મેચ નથી કરતી હોતી, એટલે આપણે આ પ્રકારના રિપોર્ટનો સહારો લેવો પડશે. હવે મિત્રો અહીંયા ફેક્ટ આવે છે કે ડેટા ફ્રોમ NFHS નેશનલ ફેમિલી હાઉસ હોલ્ડ સર્વે 3 survey shows that 1/3 of women interviewed took decision on their own regarding household issue and their health. Urban women was higher than that of rural and less educated women. તો એજ્યુકેશન અહીંયા એક ક્રિટિકલ ફેક્ટર આપણે NFHSથી સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ ઘણા ડાયમેન્શન છે અહીંયા, મોબિલિટી રિસ્ટ્રિક્શન, આ તે, બરાબર. આપણે એ બધું તમારે ડીપમાં સ્ટડી કરવાનું છે. પછી અહીંયા નેક્સ્ટ ટોપિક છે વુમન્સ રાઇટ એન્ડ સિક્યોરિટી ઇન ઇન્ડિયા. આ સિક્યોરિટીનો પોઈન્ટ ગયો હમણાં. ટ્રાફિકિંગ ઓફ વુમન એન્ડ ગર્લ્સ. ત્યારબાદ આપણે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ પર આવી ગયા. મિત્રો આમ જેમ વાત થયેલી આપણી વુમન એ સોશિયલ ડાયમેન્શનમાં અને ઇકોનોમિકલ ડાયમેન્શનમાં અધરો, એટલે આ એક પ્રકારનું ક્રોસ કટિંગ ડાયમેન્શન છે કે વુમન પ્લસ ઇકોનોમિક્સ, વુમન પ્લસ સોસાયટી, વુમન પ્લસ લીગલ. તો એ પ્રકારનું આપણે પણ એક બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાનું છે.
જેમ કે અહીંયા ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટની વાત કરીએ છીએ કે જેમાં આપણો રેન્ક 114 છે. પછી કેટલા નંબર ઓફ વુમન ઇન વર્કફોર્સ વેરીસ એક્રોસ ઇન્ડિયા, જેમ કે 76% છે અરુણાચલમાં અને 21% છે દિલ્હીમાં. તો આ પ્રકારના ઉદાહરણ અને ફેક્ટ તમે રાખો એટલે ઇમ્પેક્ટ બહુ સારો પડે. બરાબર. આ રિપોર્ટ છે એ ફેક્ટ અને ફિગર્સથી ભરપૂર છે. પછી આ બાજુ આવી ગયા સોશિયલ, કલ્ચરલ અને ઇકોનોમિક રાઇટ્સ. ઓકે. પછી વુમન ઇન પોલિટિક્સ ઇન ઇન્ડિયા, હિસ્ટોરિકલ કન્ટેક્સ્ટ છે, પંચાયત લેવલના રિઝર્વેશન છે, કાસ્ટ અને ક્લાસ પોલિટિક્સ છે, આઇડેન્ટિટી પોલિટિક્સ છે. તો આ પ્રકારના જે રિપોર્ટ્સ અને જે પબ્લિકેશન હોય એ તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. અને એકવાર તમે કામ કરશો એટલે તમારા પાસે બેઝ મટીરિયલ ઊભું થઈ જશે. બીજી વસ્તુ જે આપણે વાત કરી હતી એ છે બુક સમરી. મેન્સ 2019માં જ્યારે મેં મેન્સ આપી ત્યારે મેં આ આર્ટિકલ વાંચ્યો હતો. મીન્સ કે નોર્મલી બ્રાઉઝ કરતાં મને આ એક આર્ટિકલ મળ્યો હતો કે નોમ ચોમ્સ્કી નામના એક અમેરિકન ઇન્ટેલેક્ચ્યુઅલ છે જેમણે બુક લખી છે કે રેક્વિયમ ફોર અમેરિકન ડ્રીમ, અને આ પબ્લિશ થયું હતું ધ વાયરમાં. એટલે આ રીતે તમે અમુક થિંકર્સની બુક સમરી વાંચી લેશો તો પણ તમને સારો એવો આઈડિયા મળશે. આ આર્ટિકલ હતો કે ઇન ધ એજ ઓફ ફાલ્ટરિંગ ડેમોક્રેસીસ નોમ ચોમ્સ્કી ઇઝ મોર રિલેવન્ટ ધેન એવર. બરાબર. ચાલો આપણે એ આર્ટિકલ પર જતા રહીએ કે આ એ આર્ટિકલ છે. નોમ ચોમ્સ્કી ઇઝ પ્રોબેબલી વર્લ્ડ્સ મોસ્ટ ફેમસ પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ. આ એમની 10 પ્રિન્સિપલ હતી, કન્સન્ટ્રેશન ઓફ વેલ્થ એન્ડ પાવર, અમેરિકન ડ્રીમ. બરાબર. તો આમાં ચોમ્સ્કી સાહેબે પોતાના 10 પોઈન્ટ એક્સપ્લેન કર્યા છે. કન્સન્ટ્રેશન ઓફ વેલ્થ યીલ્ડ્સ કન્સન્ટ્રેશન ઓફ પાવર, કારણ કે ઇલેક્શનની કોસ્ટ છે વધી જાય છે. પછી મોટા મોટા કોર્પોરેશન હોય, ક્રોનિક કેપિટલિઝમ આવી જાય છે અને એક વિશિયસ સાયકલ ઊભી થાય છે. મિત્રો, તમે કદાચ એસેનો ફર્સ્ટ એનાલિસિસ જોયું હોય જેમાં આપણે સોશિયલ મીડિયા અને ઇલેક્શન પર ચર્ચા કરી હતી. એમાં મેં આ બુકનો ઉલ્લેખ કર્યો હતો કે રેક્વિયમ ફોર અમેરિકન ડ્રીમ. બરાબર. તો આ પ્રકારનું તમે આખું બુક સમરી વાંચી લેશો એટલે તમને અનુભૂતિ થશે કે હા, આમના થોટ્સ અને આર્ગ્યુમેન્ટ્સ કેટલા સ્ટ્રોંગ છે. અને આપણે એના 10% પણ લખશું તો પણ આપણા એસેમાં એકદમ સારા માર્ક આવશે. બરાબર. પછી બીજા અમુક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે જેમ કે અમર્ત્ય સેન, યુવલ નોઆ હરારી. આ તો ખાલી એક્ઝામ્પલ છે. તમે તમારી રીતે પણ કોઈ સારા ઇન્ટેલેક્ચ્યુઅલ હોય અથવા કોઈ સારા થિંકર હોય, જેમ કે માની લો કે તિરુવલ્લુવર છે. બરાબર. તિરુવલ્લુવર છે એ નંબર ઓફ ઇસ્યુઝ પર લખે છે. એમાં પોલિટિક્સ, સ્ટેટ, વુમન, ઇકોનોમિક્સ, બરાબર, બધું આવી જાય છે. તો તમે તિરુવલ્લુવર વિશે 10 થી 15 પોઈન્ટ બનાવી લ્યો અને એ પછી તમને જે પણ એસે આવે એમાં તિરુવલ્લુવર ભાઈ આવું કહે છે એવું કરીને નાખી દો તો તમારા એસેને ક્રેડિબિલિટી મળશે. બરાબર. તો મિત્રો, આ હતી એસેનું કન્ટેન્ટ કઈ રીતે ડેવલપ કરવું એની વાત. તમને થોડો સમય લાગશે. બરાબર. પણ ઇન્ટરનેટ બ્રાઉઝ કરશો એટલે તમને સારી સારી કેસ સ્ટડી, સારા રિપોર્ટ્સ, સારા પબ્લિકેશન એ બધું મળતું રહેશે. અને મારી તમને એ જ સલાહ છે કે દિવસમાં એટલીસ્ટ તમે 1 થી 2 કલાક એસેને આપશો તો 1 જ મહિનાની અંદર તમારી પાસે બહુ સારું કન્ટેન્ટ ઊભું થશે. અને અહીંયા હું ફરીથી એક વાત રિપીટ કરી દઉં છું કે ઇંગ્લિશ, ગુજરાતી અને એસે આ 3 છે એ જ ડિસાઈડ કરે છે કે એક્ઝામમાં સક્સેસ અને સારો રેન્ક કોને મળશે. બરાબર. GS 1, 2 અને 3 આમાં બધાને એવરેજ માર્ક આવે છે. બરાબર. આમાં ટોપર અને કોઈ ફેલ કેન્ડિડેટ વચ્ચે કોઈ ઝાઝો ફરક રહેતો નથી. પણ ઇંગ્લિશ, ગુજરાતી અને એસે એમાં જે કરતબ બતાવી ગયો એનો બેડો 100% પાર. બરાબર. તો મિત્રો, આ હતો એસેનો લાસ્ટ વિડીયો. આના પછી આપણે એસે પર ચર્ચા નહીં કરીએ. તમારા કોઈ જાતના ડાઉટ્સ હોય તો મને પૂછી શકો છો. કોઈ ડાઉટ વિડીયોમાં આપણે એને લઈ લેશું. અને હવે પછીના વિડીયોમાં આપણે GS 2નું એથિક્સ, પબેડ એ પ્રકારના વિષય પર ચર્ચા કરશું.
તમને કોઈ વસ્તુ સારી ન લાગી હોય તો મહેરબાની કરી વિડીયોને ડિસલાઇક કરી અને કમેન્ટમાં જણાવજો કે કઈ વસ્તુ બરાબર નથી, અને વિડીયોઝ રેગ્યુલરલી અપલોડ કરવાનો પ્રયત્ન હું કરતો રહીશ. જે પ્રમાણે ગયા વિડીયોમાં વાત કરી હતી, મેં મારી આન્સર શીટ અવેલેબલ કરાવી દીધી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.